જેલમાં તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરશો। રોટલી ખાવી પડશે કારણ કે મિત્રો ભગવાને પોતે જ તમને તમારું ભાગ્ય પસંદ કર્યું છે। તેને બદલવા માટે તમારે ઘણું મોટું કરવાની જરૂર છે। સંકેતો આપ્યા પણ તમારા બધા સંકેતો હવે ભગવાને છેલ્લી વાર તમારી અવગણના કરી છે। મને મારું ભાગ્ય બદલવાની આવી તક આપી। જો તમે આ તક ચૂકી જાઓ છો તો આખી જિંદગી અફસોસ કરતા રહો। પછી બીજી તક મેળવો। તમને આવું નસીબ ક્યારેય નહીં મળે। મિત્રો, નસીબ દરેક વખતે છેલ્લી વખતે તમારી તરફેણ કરતું નથી, તમને તમારું જીવન બદલવાની તક આપે છે। અમે તમને હાથ લંબાવીને વિનંતી કરીએ છીએ, આગામી 24 કલાકની અંદર જો આ ત્રણેય બનાવ દરવાજા સામે બને, જો તમને આ ત્રણ ચિહ્નો મળશે તો તમે આગામી સમયમાં હશો। 24 કલાકમાં તમારા જીવનને સમજો। તમારા મનમાં જે વિડિયો છે તે આ સમયે બદલાવાનો છે। મહાન મંત્ર અમે અંદર કહ્યો તેમને તમારા મનમાં વાંચો અને પછી જુઓ માતા સંતોષીજીના ચમત્કાર। પુત્ર માતા રાની લોકો એમ પણ કહેશે કે તમને અમીર બનાવી દેશે। કેવું નસીબ છે તો એવું છે, કારણ કે તે આજે માત્ર નસીબ છે। એ જ વિડિયો જોશો કારણ કે મિત્રો આટલી મોટી તક તમારા જીવનમાં પહેલીવાર આવી છે। તમને એક બાર મળશે જેનો તમારો આખો પરિવાર આનંદ માણશે। એટલું જ નહીં પણ તમારા પરિવારના તમામ લોકો એવા લોકો હશે જે તમને જોઈને ચોંકી જશે, કારણ કે મિત્રો આગામી 72 કલાકમાં અંદરનો સમય તમારા માટે ઘણો ખાસ રહેશે। પુત્ર આની વચ્ચે તમારો સમય સારો રહેશે। તમે ખૂબ જ કિંમતી વસ્તુઓ પકડી શકશો। માત્ર અમીર જ નહીં પણ બિઝનેસમેન બનો। લોકો આખી શેરીમાં તમારી પાસે જશે, નમસ્કાર કરશે, કારણ કે મિત્રો આવી રહ્યા છે જેઓ આગામી 72 કલાકમાં મોટા થાય છે। પુત્ર માટે શુભ યોગ સર્જાવાના છે। માત્ર તમારું નસીબ જ નહીં, તમારું આખું જીવન બદલાઈ જશે। હા મિત્રો, પણ શરત એ છે કે આજે આપણે આ વિડીયોમાં 3 લોકોના નામ જણાવો। તમને ભૂલી ગયા પછી પણ તેમની સાથે વાત ન કરો। 12 કલાક ત્યાં રહેશે, કારણ કે મિત્રો જન્માક્ષરની રેખામાં એક બહુ મોટો ગ્રહ બને છે જે વ્યક્તિના જીવનના પરિણામો છે। કેટલાક લોકો રંગથી અચાનક રાજા બની જાય છે। વ્યક્તિનું જીવન સામાન્ય જીવન કરતાં ઘણું અલગ હોય છે। લોકો આમાં ભૂલો કરે છે અને સામાન્ય બની જાય છે। ગ્રહો અને નક્ષત્રોની ગતિ આપણા પર નિર્ભર છે। અમને કહો કે આપણું જીવન કેવી રીતે જશે અને ગ્રહો અને તારાઓની હિલચાલ અનુસાર આપણું નસીબ આપણને જીવનમાં પરિણામ આપે છે। જો તમે તમારું નસીબ ચમકવા માંગતા હોવ તો જો તમે ઈચ્છો તો આગામી 12 કલાકમાં તેની અંદર 3 લોકોથી દૂર રહેવાનું છે અને તમારા ભાગ્ય પુત્ર દાવેનો મહિમા જુઓ। હું પણ કહું છું કે આવી વસ્તુ તેમને મળશે જેઓ તમારી કિસ્મત મળ્યા પછી સમૃદ્ધ થશે। લોકો આજે તમને સલામ કરશે જેઓ ભોલે બાબાને દિલથી માને છે। પહેલા વિડીયોને 1 લાખ પ્રાઇમ બનાવો અને અમારા મહાદેવ સાચી ભક્તિથી લખો, જો તારું નસીબ ન બદલાય તો મને આપી દે દીકરા। પછી કહે કે નસીબદારને મળશે કરોડોનો ખજાનો ભગવાન તરફથી આવી રહ્યો છે। જ્યાં છેલ્લો ખજાનો મળ્યો હતો તે સ્થળનું નામ આપો। હું ઝડપથી અને શાંતિથી સાંભળું છું। અહીં જાઓ અને આગામી 24 જુઓ। જે પણ તેઓ 1 કલાકમાં તેમના હાથ મેળવી શકે છે, તમારા આખા કુટુંબને આનંદથી નાચતા પકડો। એવું લાગે છે કે હા મિત્રો, હું ચોક્કસ કહું છું, માત્ર આગામી 24 કલાકમાં ભાગ્યશાળી વ્યક્તિને આ ખજાનો મળશે અને તેમના પરિવારો સુખી જીવન જીવે છે, કારણ કે મિત્રો ઘણા સમય પછી આવી તક મળી છે। તમારા જીવનના છેલ્લા 15 દિવસ તમારા જીવનમાં પહેલા ઘણા બધા સંકેતો હતા, ભગવાન તરફથી હતા, પરંતુ તમે બધા તમારી જાત પર તમારી ખૂબ અવગણના કરી। અમને વધુ વિશ્વાસ છે કે તમે જીવનમાં જે પણ કરશો તમે બધું પ્રાપ્ત કરશો થશે। પણ મિત્રો જ્યારે સમય પસાર થશે સમય સાથે તમને તે વસ્તુ મળશે। જો તમને ખબર ન હોય તો તમને આવું લાગે છે જો અમે થોડા દિવસો પહેલા સખત મહેનત કરી હોત, જો આપણે આજે જે આપણું છે તે યોગ્ય રીતે લઈશું તો આપણી પાસે તે હશે।
મિત્રો, આ સમયે તમે ખૂબ જ અનુભવો છો જો તમારે તમારું જીવન જીવવું હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. સહેજ પણ બેદરકારી બતાવવા માટે જો તમે પ્રયત્ન કરશો તો પણ તમને જીવનભર પસ્તાવો પડશે. તમને આવો મોકો ફરી નહીં મળે કારણ કે મિત્રો, કાઠીઓનો સમય મહાકાલ બાબાનો છે. તમારા જીવનમાં પહેલી વાર ભોલેનાથજી પાસેથી એક સમયે કલયુગની ભૂમિ ખજાનાથી છલોછલ બહાર આવશે અને જો શાંતિથી આ જગ્યાએ તમે જાઓ અને એક ખૂબ જ કિંમતી રત્ન વસ્તુ જોશો મળશે જે માત્ર આખા પરિવારને જ નહીં તેના બદલે શેરીના લોકો તમને અભિનંદન આપે છે. તમારા નામની શક્તિ આખા મહોલ્લામાં ફેલાવશે. દડો ચાલુ થશે કારણ કે મિત્રો નસીબ ઘોડા કરતાં ઝડપી બનશે અને જો તમે આ સમયે થોડા પણ બેદરકાર છો પછી તમને તમારા જીવનમાં ફરીથી આવી તક મળશે. તમને તે ક્યારેય નહીં મળે કારણ કે મિત્રો ભગવાન પણ 3માંથી 3 તક આપો. તમારા ભગવાન દ્વારા આપવામાં આવેલા સંકેતોથી બમણી આ વખતે તમે થોડું કર્યું તો અવગણ્યું ત્યારે પણ ઘમંડ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તમારા જીવનનો અફસોસ કરતા રહો મિત્રો. મોટા સિગ્નલ જે તમને આગામી 24 કલાકમાં આપશે તેમની વાત સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. તેમને જાણ્યા બાદ તેમની સાથે જશે. જીવનમાં ફક્ત આ 3 ઉપાયોનું પાલન કરો પછી આ જગ્યાએ જઈને જોઈ લે. દીકરા, ઉઠાંતરી કહું છું તમારી સાથે, પેઢીઓ પણ તમારી સાથે બેસે છે. ખાશો તો પણ જીવનમાં પૈસાની કમી નહીં આવે. હા, તે આગામી 24 કલાકમાં જ ત્યાં હશે. અંદરના આ સ્થાનમાં તમારે શાંતિથી અને એકલા જાણવું જોઈએ પરંતુ તે પહેલા નિર્દોષ બાબા પ્રથમ વિડિયો આ અને અમારા માટે એક લાઇક આપો. જો તમે પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય બાબા ભોલેનાથ 3 વાર લખો. પુત્ર, જીવનમાં તમામ દુઃખ અને પરેશાનીઓ આવશે. ભગવાન બધું લઈ લેશે અને જીવન તમારું રહેશે. હા મિત્રો, અમે બનીશું અને અમારું તમારા પર છે. આશીર્વાદ આપવા માટે તમારા ઘરનો મુખ્ય દરવાજો પણ તેઓ કઠણ કરવા જઈ રહ્યા છે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમારું મુખ્ય દરવાજા આગળ સાધુ બાબા તરીકે તમારી કસોટી કરવા માટે તમારા પ્રિય દેવતા, હા, તમે જે પણ ભગવાન આવવાના છો. સાચી ભક્તિથી ખૂબ ખુશ જેનું નામ તમે તમારા હૃદયમાં હંમેશા યાદ રાખો છો. ચાલો તેને મૌખિક રીતે લઈએ. મિત્રો, હવે તમારા ઘરમાં જો તમે ખૂબ નજીક હોવ તો જો તમે નસીબદાર છો તો તમે તેમને જોઈ શકો છો. તમે ત્યાં હોવ અથવા તમારા ઘરે મિત્રો હોવ, લોકો ચોક્કસપણે તેમની મુલાકાત લેશે કારણ કે મિત્રો ઘણા સમય પછી આ હપ્તો તમારા માટે છે. તમારી હાકલ સાંભળીને ભગવાન પ્રસન્ન થયા. તમારી માતાની ઈચ્છા પૂરી કરવા તમારા દરવાજા આગળ મારા આશીર્વાદ આપવા આવે છે. ભૂલથી પણ અવગણવામાં આવે છે તે ન કરો અને તેમને કંઈક દાન કરો. પૂર્ણ કરવા માટે કારણ કે મિત્રો દરેક આવી તક કોઈને મહાન નસીબ નથી મળતું. તમે જ તમારા પ્રિય દેવતા છો. તમારા મુખ્ય દરવાજાની સામે તમને તમારું મળશે જેઓ આશીર્વાદ આપવા આવે છે મિત્રો અથવા તમને તમારું ઇચ્છિત વરદાન આપો આગામી 24 કલાકમાં કરશે. જો તમારા ઘરની સામે કોઈ સાધુ બાબા હોય જો તેઓ આવશે તો તેમને ચા, પાણી અને નાસ્તો ચોક્કસ મળશે અથવા તમે જે પણ કરો છો તેને શક્ય તેટલું રોકવાનો પ્રયાસ કરો. તે તમને કંઈ પણ કરવા દબાણ કરશે નહીં પરંતુ તમારે તમારી માતાની ઈચ્છાઓને સંતોષવાની છે. તમારી લાગણીઓને કદર કરતી જોવા માટે પછી તમારા મનની ઈચ્છા બોલો આપો અને પછી તેમના ચરણ સ્પર્શ કરો અને પ્રણામ કરો. લેના મિત્રો, મારા પર વિશ્વાસ કરો, આગામી એક આવી રહ્યું છે. 7 દિવસમાં તેની અસર જોવા મળશે. નંબર 2 વસ્તુ મળશે જે ખૂબ જ છે. બહુ ઓછા લોકોને તેમના જીવનમાં આવી નિશાની મળે છે. કારણ કે મિત્રો એવી નિશાની છે કે કોઈ વ્યક્તિને ભૂલી જવાથી પણ કોઈ ભાગ્ય પ્રાપ્ત થતું નથી. જો તમને આ ચિહ્ન મળે તો સમજવું કે તમે ખૂબ નસીબદાર. આવી તકો વ્યક્તિ માટે ઉપલબ્ધ હોય છે અને દરેકને જીવનમાં આવી લાલચ હોતી નથી. ચાલો કલયુગની દુનિયા જોવા મળીએ મિત્રો.
જો તમે તમારા જીવનમાં પૂજા કરો છો, આગામી 72 કલાકમાં આવી રહ્યું છે, એટલે કે આગામી 7 દિવસમાં જો તમે ક્યાંય પણ મંદિરની મુલાકાત લો, કોઈ પણ પ્રવાસ પર જવું શરૂ કરવા માંગો છો અને ગમે ત્યાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે, શું તમે રોકાઈ રહ્યા છો અથવા તમારી ઘરની મુસાફરી શરૂ કરી રહ્યા છો? જો તમે જવાની યોજના બનાવી રહ્યા છો, જો તમે ત્યાં પ્રવાસ પર હોવ તો મિત્રો, તમારી કારની સામે કોઈ પણ નાનું બાળક જો કોઈ તમારી પાસે આવે અને પૈસા માંગે, તેણે મને પકડીને કહ્યું, દીકરા, કૃપા કરીને મને ખવડાવો. સમજો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. દેવી લક્ષ્મી તમારા પર કૃપા પામી છે. તમારા ઘરમાં ઘણા પૈસા છે. દેવી લક્ષ્મી સંપત્તિ લાવે છે. તેના પૂરા હૃદયથી તમારા પર સંપત્તિનો વરસાદ કરશે ઘરે, કારણ કે મિત્રો, માનવામાં આવે છે કે જો આપણે ક્યાંય તીર્થયાત્રાએ જઈએ, જો આપણે જઈએ તો ભગવાન આપણને ઓળખે છે. કોઈને કોઈ સ્વરૂપે આપણા મગજમાં આવે છે. જાણો કે આપણું મન કેવું છે તે વ્યક્તિનો પ્રકાર છે જે બધું જાણે છે. પણ કળિયુગની દુનિયામાં તમારો જન્મ પણ પછી થશે. મને સમજાયું કે અમે આ ભૂલ કરી છે. તમને ખુશ કરવા માટે અમને સજા કરવામાં આવી રહી છે. ચોક્કસપણે તમારી પાસે આવશે જેથી તમે કરી શકો. સમજો કે આપણે કોઈ પણ પૂજા સ્થાને ગયા છીએ તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આપણી પાસે આવશે, દેખાયા અને અમારા હૃદયને ખુશ કર્યા. પછી મિત્રો, તમે જાણો છો હવે ભગવાન આપણો છે. ભગવાનના ચિહ્નો આ રીતે આવશે નહીં. એવા છે કે જો આપણે સમજીએ તો આપણું જીવન આ રીતે આગળ વધવા લાગે છે. તમે તમારા જીવનમાં ઘણીવાર એવું જોયું જ હશે. તમે જે રીતે વિચારો છો, સવારે ઉઠીને તમે વિચારો છો કે તરત જ તમારો દિવસ પસાર થઈ જાય છે. આશા છે કે આપણો આજનો દિવસ ખૂબ જ સારો જશે. તેથી તમારે તે સહાનુભૂતિ સાથે જીવવું જોઈએ. તમારો દિવસ ખૂબ જ ખુશખુશાલ રહે, સુખ જાય છે અને સવારમાં તમારો દિવસભર મૂડ ખરાબ રહે છે. ભલે તમે સારું કરવા માટે ગમે તેટલી મહેનત કરો, પરંતુ તે દિવસ તમારા માટે ખૂબ જ ખરાબ જશે. મિત્રો, કે ભગવાન ક્યાંક આપણી અંદર છે કેટલીક ગુણવત્તા ઉમેરી જે જો આપણે સમજીએ. જો તમે અમારું તૈયાર કામ પણ લો, ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. પણ એ જ કામમાં આપણને થોડો ગુસ્સો આવે તો જો તમે પણ તમારા સારા કામ અમને બતાવો, બગડેલું અને જીવનમાં અનિચ્છા બને છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, કોઈ નહીં. જો તમે તીર્થયાત્રા પર જતા હોવ તો તમારું ઘર પરિવાર સાથે અથવા મિત્રો સાથે, શું તમે તમારા પાર્ટનર સાથે ક્યાંય જાવ છો? જો તમે ત્યાં હોવ તો ઉદાસ હૃદય સાથે ન જાઓ. જો તમારું માનસ સુખી મનથી જાય છે, જો તે દુઃખી છે તો તેણે પોતાનું જીવન રદ કર્યું છે. તે કરો અને તમારા જીવનના આવનારા દિવસોમાં આ પછી જ યોજના બનાવો, કારણ કે મિત્રો, જેટલો ખુશ સમય તેટલો વધુ કરતાં વધુ લોકોને પ્રેમ કરશે. તમે જેટલા ખુશ રહેશો તેટલા સારા તમે રહેશો. તમારી કુંડળીમાં હોવાથી કાર્ય પૂર્ણ થશે. આલ્ફા યોગ અને સન્ફા યોગ બંનેની રચના કરવામાં આવી છે. તે ખૂબ જ શક્તિશાળી યોગ માનવામાં આવે છે. હનુમાનજીમાં શક્તિ છે અને ભગવાન શ્રી માતા ધનને વિષ્ણુ મહારાજના આશીર્વાદ છે. લક્ષ્મી પણ આપણને આશીર્વાદ આપે છે અને પ્રભુ ભોલે બાબાના આશીર્વાદ પણ ખૂબ જ છે, ઘણા છે. તેથી બધા દેવો ખૂબ છે. ખુશ ભગવાન છે. તમે તમારા જીવનમાં જેટલા છો તેટલા તમે તમારા કામથી તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે. આગામી થોડા સમયમાં વધારો થશે. તમે તમારા જીવનમાં દિવસો સુધી ખુશ ન રહો અને તમારું કામ ખુશીથી અને ઝડપથી કરો. કોઈ પણ બાબતમાં ચીડાઈ ન જાવ અને તમારું મન રાખો. જો તમે શાંત રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારું કાર્ય ચોક્કસપણે સફળ થશે અને ત્રીજા નંબરે આવશે. સંકેત ફક્ત તમારા ઘરમાં ગુપ્ત રીતે કરો. બીજી એક વસ્તુ જોવા જેવી છે, ભગવાનનો ચમત્કાર પુત્ર. હા મિત્રો, કહેવાય છે કે તમે ધનવાન બનશો.
એટલે કે કુંડળીમાં ચંદ્રમાંથી 12મું ઘર હોય તો મંગળ સ્થિતિમાં હોય તો મંગળ સ્થિતિમાં હોય નકામું તેમની કુંડળીમાં આ યોગ બને છે રાજકારણી બનવાના ગુણો અને તેમના ધન સંપત્તિ સુખ શાંતિ જીવનમાં પ્રેમ વ્યવસાય દરેક બાબતમાં ખૂબ જ તેજસ્વી છે તેમની પોતાની યોગ્યતાઓ પર પ્રખ્યાત અને માન્ય છે આગળ આવતા મિત્રો યોગ મેળવો 24 કલાકમાં તમારા જીવનમાં બની જશે જો તમને આ 5 સંકેતો મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું નસીબ હવે 7મા સ્વર્ગમાં છે લોકો અવાચક થઈ જતા હોય છે હા કારણ કે મિત્રો આવી તક ફરીથી અને ફરીથી લોકોને તે અને આ મળતું નથી જો તમે તક ભૂલી જાઓ છો તો પણ તમે તેને તમારા જીવનમાંથી છીનવી લેશો અવગણના કરશો તો જીવનમાં ભવિષ્ય આવશે આવી તક અમે ફરી ક્યારે ગરીબીમાં વિતાવીશું નહીં તમને તે મળશે નહીં અને તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશો મિત્રો ભગવાન તમને આવી તક આપે ભલે નસીબ તમને વારંવાર ન આપે જો તમે ભૂલ કરો તો તમને બીજી તક આપે છે જો તમે મને ત્રીજી વખત છેલ્લી તક આપો તેથી જ તમારું ભાગ્ય પણ શાંત થાય છે જો તમે ખૂબ જ ઝડપથી શ્રીમંત બની જાઓ છો અને તમારા આગામી 24માં તમારું નસીબ અજમાવવું પડશે 1 કલાકની અંદર તે તેને 5 સિગ્નલ આપશે જીવનમાં આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખો અને આ એક ઉપાય છે તમારા ઘરમાં કરવું જોઈએ કારણ કે મિત્રો કુંડળીમાં અનુભવ થવાનો છે હવે તમારા બધા દુઃખનો અંત આવવાનો છે હવે તમે તમારા જીવનમાં જે પણ માગો છો તમારા ઘરમાં બધું જ હશે કારણ કે મિત્રો ઘણા સમય પછી તમારા જીવનમાં આવી તક કહેવાય છે કે તે શુભ અને અશુભ છે બંને પ્રકારના અથવા બીજા શબ્દોમાં કહી શકાય વ્યક્તિના જન્મ ચાર્ટમાં હાજર ગ્રહોની સ્થિતિ અનુસાર તે શુભ છે અથવા એવા 2 યોગ છે જે ખરાબ પરિણામ આપે છે આલ્ફા અને સન્ફા યોગ બંને સક્ષમ લોકો છે ની કુંડળીમાં ચંદ્રની મજબૂત સ્થિતિને કારણે જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય તો કારણો ઉદ્ભવે છે રાજયોગ જેવા શુભ યોગો હોય તો પણ જો તેમનું ફળ ન મળે તો તેને હસનફાયો કહેવાય છે કે જો વ્યક્તિનો જન્મ ચાર્ટ ચંદ્રની બાજુમાં તરત જ ઘરમાં સૂર્ય સિવાય કે કોઈ ગ્રહ હાજર નથી અને ચંદ્ર બળવાન છે કોઈ પણ પાપી ગ્રહોથી સ્થિતિ અને મુક્તિ જો તે ના હોય તો સંસ્થા યોગ રચાય છે પણ આ યોગ તે ત્યારે જ બને છે જ્યારે ચંદ્ર આગલા ઘરમાં હોય વર્તમાન ગ્રહો એક શુભ હોય તો બીજા શુભ હોય છે જો કોઈ અશુભ ગ્રહ હોય તો આ યોગ મધ્ય અવસ્થાનો છે અને જો બંને અશુભ ગ્રહ હોય તો સંસ્થા યોગ ખૂબ જ નબળી ગુણવત્તાનો છે અને તે સાનુકૂળ પરિણામ આપતું નથી શું તમે દેશમાં સુલ્ફા યોગ ધરાવતા વ્યક્તિને જાણો છો પ્રતિષ્ઠા નીતા કે કોઈ મોટો રાજકીય બોલમાં તેમની બહુ મોટી ભૂમિકા છે તેઓ જીવનમાં ખૂબ જ વહેલી સફળતા મેળવે છે આ સન્ફા યોગનો ઘણો ફાયદો છે સુલ્ફા યોગ બનતા પહેલા વ્યક્તિ જેના ઘણા સંકેતો છે પરિણામ પરથી તમને ખબર પડશે કે તમારા જીવનમાં શું સલ્ફા યોગ રચાઈ રહ્યો છે કે તે અન્ફા યુગનો છે મિત્રો બંને યોગ ખૂબ જ શુદ્ધ બની રહ્યા છે જલ્દી તેને શુભ માનવામાં આવે છે ઘણા લોકો કર્મ અનુસાર પરંતુ આ સમયે તમે આ બંને યોગ તમને ખૂબ જ લાભ આપશે તમે કામ કરવા જઈ રહ્યા છો તેથી જ તમે તમારું જીવન જીવો છો જો હું 3 કામ કરું તો અત્યારે તમારા જીવનમાંથી 3 વસ્તુઓ છોડી દો કારણ કે મિત્રો આ ત્રણેય વસ્તુઓ કામની છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ સમયે સુખ અને શાંતિ ધંધામાં પૈસાનો પ્રેમ વધતો નથી તેથી સૌપ્રથમ તમારા જીવનને શાંત બનાવો અને તમારા જીવનમાં સુખ મેળવવા માટે તમારે નકારાત્મક કામ છોડવું પડશે પરંતુ આજે તેમને જવા દેતા પહેલા શ્રી હરિ વિષ્ણુ મહારાજના સાચા ભક્ત વિડિયો જોનાર પ્રથમ વ્યક્તિ તેનો છે પ્રેમાળ હાથ વડે લાઇક આપો અને અમારી કોમેન્ટ બોક્સમાં જય માતા ધન લક્ષ્મી જય ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજ સાચા જીવનની દરેક વસ્તુ ભક્તિ સાથે લખો તમે તમારા બધા સપના સાકાર કરવા માંગતા નથી ભગવાન શ્રી વિષ્ણુ મહારાજ તમને મદદ કરશે અને દેવી ધન લક્ષ્મીની કૃપા તમારા પર રહે હા મિત્રો કૃપા કરીને મને જણાવો ચંદ્રની મહત્વની સ્થિતિઓ કોણ છે
તમે શેનાથી છો અને તમે તમારા જીવનમાં શું કરી રહ્યા છો? તમને લાભ મળશે અને તમારા જીવન પર તેમની અસર થશે. તેની શું અસર થાય છે તે જાણવા માટે 12 રાશિઓ વિશે વાત કરવાનો પ્રયાસ કરશે. રોજિંદા જીવન અને ઘટનાઓ વિશે અંતે અમે તમને એક જીવન વિશે જણાવીશું. ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે. મંત્રોનો પાઠ કરવાથી તમારા માટે સૌભાગ્ય પ્રાપ્ત થશે. જો તે થાય તો પણ તે જાગી જશે અને જે વ્યક્તિ તેઓ જે ઈચ્છે છે તે તેમને તેમના ઈચ્છિત વરદાન આપશે. પ્રાપ્ત થશે. કારણ કે મિત્રો ઘણા દિવસો 18 વર્ષ પછી તમારા જીવનમાં આવી તક આવશે. જો હું તમને સ્પર્શ કરવા જઈશ તો અમે તમને સ્પર્શ કરીશું. કૃપા કરીને આજે આ વિડિયો ઉમેરો જો તમે તેને કોઈની સાથે જોઈ રહ્યા છો. આપને નમ્ર વિનંતી છે કે વિડિયો શાંતિથી એકલા જુઓ કારણ કે મિત્રો શક્ય છે કે તમારા મિત્રો તમારા કર્મચારીઓને જોશે. તમારી આવનારી ખુશીઓ જોઈને તમારાથી ગુસ્સે થઈ જાય છે અથવા તમારી પ્રગતિ જોયા પછી તમારી અંદર ઈર્ષ્યા થવા લાગી કારણ કે મિત્રો વસ્તુઓ આવી છે જે હવે તમારું જીવન બદલી નાખશે. આસ્પા અને અનોખો યોગ રાખશે કારણ કે મિત્રો આવી તક દરેકના જીવનમાં આવે છે. માતા રાણીની કૃપાથી તે તમારા જેવા નથી લાગતા. જો તમને તમારા જીવનમાં આવી તક મળે તો તમે એ ભગવાનની અંદર ચોક્કસ કોઈ ગુણ છે. આનંદ થયો કે તમે તેમની તરફ આવી રહ્યા છો. ભક્તિ જોઈને તે યોગ કહેવાય કે તમારા કાર્યો જોયા પછી ભગવાન તમારા પર ખૂબ પ્રસન્ન થાય. મિત્રો તેઓ કહે છે કે તેઓ અંત સુધી ગયા છે તે સાચું છે. આપણે બધા જાણીએ છીએ કે સૈયાને કોઈ મારી શકતું નથી. આપણા ભાગ્યમાં જે લખ્યું છે તે થાય છે એ જ રહેશે પણ આપણે તે જાણતા નથી આપણું નસીબ ક્યારે વળશે ક્યારે બદલાશે. આપણે બધા માનવજાત વચ્ચે રાજા બનીશું. મિત્રો ઘણી બધી ભૂલો કરે છે જેમાંથી આપણે જાણતા નથી કે આપણું જીવનમાં શું સાચું અને શું ખોટું. પણ એવા કેટલાક લોકો છે જેઓ જાણે છે તમારા જીવનકાળ દરમિયાન ખોટા કાર્યો કરવા છતાં જ્યાં મિત્રો ન ઈચ્છતા હોય ત્યાં બેસો જોઈએ અને ભગવાનની નજરમાં તે તદ્દન ખોટું છે. જો તમે તમારા જીવનકાળમાં મૂર્ખ હોવ તો શું થાય છે? આપણે મનુષ્ય છીએ અને ભગવાન સમક્ષ નમન કરીએ છીએ. ભગવાન સાથે ઉજવણી કે આપણું જીવન હંમેશા અમારું કુટુંબ સંપત્તિથી ભરેલું રહે. તમે હંમેશા ભગવાન સાથે સુખી જીવન જીવો. તમારા હૃદયની ઈચ્છા માટે પૂછો અને તમે એ ખૂબ જ દયાળુ વ્યક્તિ માનવામાં આવે છે. તો મિત્રો તમે ખૂબ નસીબદાર છો. ભગવાન મહાદેવજીએ હવે તમને પસંદ કર્યા છે. તમારું નસીબ એકસાથે આકાશમાં ઉછળશે અને ભગવાન મહાદેવજી તમને આટલું બધું આપશે જે લોકો તેને મેળવીને તમને અમીર બનાવી દેશે. જે લોકો તમને જોયા પછી અપમાન કરતા હતા તે બધાની જિંદગી જોઈને પીઠ ફેરવી લેતો. સમય આવતા દુઃખનો મોટો પહાડ આવશે અને તમારું જીવન હવે નવી આશાઓથી ભરેલું છે. હવે તમે કિરણ સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છો. હું ફક્ત મારા બધા સપના સાકાર થવા ઈચ્છું છું. તમારી હિંમત જુસ્સો જ્યારે પણ તમે કરી શકો. ભગવાન મહાવીરજી મને અંદરથી તૂટવા ન દો. તમારી અંદર રહેલી શક્તિને જાગૃત કરી તેથી આ શક્તિનો દુરુપયોગ કરશો નહીં. તમારા જીવનકાળમાં તમારી કારકિર્દી કરો. જો તમે તમારું જીવન બદલવા માંગતા હોવ તો આ સમયે તમારી જાતને ફોકસ કરો. હું કોઈ પણ કામ સાચા દિલથી કરીશ. એ કામમાં તમને ઘણો ફાયદો થશે જેને જોઈને તમારો પરિવાર ઘણો ખુશ છે. તમારું કુટુંબ આનંદથી નાચવા લાગશે. એવું લાગશે કે હા મિત્રો અમે તમારા બધા સાથે એક છીએ. આ માટે આજે જ એક સુંદર વિનંતી કરો. એકાંત સ્થળે એકલા જઈને શાંતિથી વિડિયો જુઓ. તમે જોશો કારણ કે તે તમારું ભાગ્ય છે. દીકરા જો તું કોઈને તારા ભાગ્ય વિશે કહે તેથી જીવનમાં ગમે ત્યારે નસીબ તમારી સાથે રહેશે. જો તેણે તમને પસંદ કર્યા હોય તો જ ભગવાન આપશે નહીં. ભગવાનની નજરમાં તમારી ક્રિયાઓથી લઈને તમે તમારા જીવનમાં તમારા ભાગ્ય પર આધારિત છો. તમારી અંદર વસ્તુઓ રાખો. ફક્ત ભગવાન પછી જ તેની પાસે જાઓ અને તમારા મનની વાત કહો. તમે સારા હશો
તેથી તમે બધા કૃપા કરીને આજે શરૂઆતથી આ વિડિયોની વિનંતી કરો અવગણ્યા વિના અંત સુધી જુઓ તે લો કારણ કે તે તમારું ભાગ્ય છે અને આજે આ વિડિયોમાં માત્ર એક જ વસ્તુ નથી તેના બદલે અમે તમને એવી 10 વાતો જણાવીશું જે તમને જાણીને નવાઈ લાગશે અને તમારા જ ઘરમાં આટલી મોટી વસ્તુ જેની આસપાસ રાખવામાં આવી હશે તમને જોઈને નવાઈ લાગશે. હા મિત્રો, આજનો વિડિયો તમારું નસીબ છે. તેને બદલશે. હા મિત્રો, ચાલો જાણીએ બધું એક પછી એક ધ્યાનથી સાંભળો મિત્રો, તમને ઘણીવાર આ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તમે સાંભળ્યું જ હશે કે જેની કિસ્મત બદલાઈ જશે તેમના જીવનમાં અચાનક કંઈક ખરાબ થાય છે. એવા કેટલાક સંકેતો છે કે ઘટના બનવાની છે. જેને જાણીને કેટલાક લોકો જીવન વિતાવે છે. હું સાચા રસ્તે ચાલવાનું શરૂ કરું તો અમુક લોકો તેમના જીવનકાળમાં જાણી જોઈને ભૂલો કરે છે એવું લાગે છે અને આ ભૂલને કારણે અને અધિકાર જીવનમાં વ્યક્તિ માટે શું યોગ્ય છે તેના કારણે શું ખોટું છે. ભગવાન સારી રીત ચાલો તમને જણાવી દઈએ કે જો તમે તમારા જીવનકાળમાં આ કરો છો ચિહ્નોને ઓળખો અને તમારા જીવનકાળમાં વધારો કરો. હું ભગવાન પ્રત્યે ઓછું કરવાનું શરૂ કરું છું તેથી તમારું જીવન રાતોરાત બદલાઈ જાય છે તેમજ તમારા પરિવારના જીવનકાળ માત્ર એક મોટું પરિવર્તન આવે છે જે ખુશીનું વાતાવરણ લાવે છે. પૈસા કમાવાથી તમારા જીવનમાં આવે છે અને આ કારણે તમારા બાળકોના જીવનમાં પણ એક્શનમાં મોટો ફેરફાર અને મોટો ફેરફાર છે. ભગવાન તેના વિશે ગંભીર છે અને આજે આપણે બધા ચાલો પહેલા એક પછી એક વિશે જાણીએ મિત્રો. જ્યારે વ્યક્તિના જીવનમાં નસીબ હોય છે જો એમને બદલવું જ હોય તો ભગવાન એક જ નથી તેના બદલે 10 ચિહ્નો આપો. જો તમારું જીવન તંગમાં પણ 10 માંથી કોઈ પણ 2 કે 3 ચિહ્નો જો તમને કોઈ સંકેત મળ્યો હોય તો તમે તે સમજી શકશો તમારું જીવન રાતોરાત બદલાઈ જશે. હા મિત્રો, આ ભગવાન મહાદેવ તમારી પાસેથી સાંભળો. હા, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિનો સમય ક્યારેક સારો હોય છે, ક્યારેક તે થાય છે તે હંમેશા ખરાબ સમય છે. જીવન દરેક માટે સરખું નથી હોતું. સુખ, ઉદાસી, સારા અને ખરાબ સમય આવે છે અને જાય છે. તેનાથી પરેશાન થઈને કેટલાક લોકો ખરાબ રીતે તૂટી જાય છે. ત્યાં જાઓ અને નિરાશામાં પડી જાઓ. કેટલાક લોકો પ્રતિકૂળ સંજોગોમાં પણ સારા અને ખરાબ સમયનો હિંમતથી સામનો કરો. યાદ રાખો કે કોઈ પણ સમય એકસરખો નથી હોતો. ચાલો આ સમય મુશ્કેલીઓથી ભરેલો પસાર કરીએ. એવું ન વિચારો કે તેણે ફક્ત તમને જ નિરાશ કર્યા છે. વેરવિખેર ટાળવાની કળા જાણવી જોઈએ. ભગવાન એવું પણ કહેવાય છે કે ખરાબ સમય આવે તો કામમાં અડચણો આવે તે સ્વાભાવિક છે. ભોલેનાથ તમારી પાસે આવશે. એવું પણ કહેવાય છે કોઈ પણ કામ સરળતાથી કરવું મુશ્કેલ છે તે થશે. આ સ્થિતિમાં સફળતા પ્રાપ્ત થશે નહીં. દરેક વ્યક્તિ શું જાણવા માંગે છે ખરા સમયનો અંત ક્યારે આવશે અને સારા સમયનો ક્યારે અંત આવશે? મિત્રો, જીવનમાં સારો સમય આવશે. પહેલા ભગવાન ઘણા બધા ચિહ્નો આપે છે તેમાંથી અમે તમને પ્રથમ નંબરે શોધીએ છીએ. ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત આપે છે. શું તમે લોકો ધ્યાનથી સાંભળતા નથી? જીવન સારું થાય તે પહેલા ગમે ત્યાં રસ્તામાં પૈસા પડેલા જોવા મળે તો સમજવું. હવે તેને તમારો સારો સમય શરૂ કરવા દો. મને અચાનક પૈસા મળવાના છે. પ્રકાર સૂચવે છે કે તમારા ઘરમાં જીવન દેવી લક્ષ્મી મારા પર તેમના આશીર્વાદ વરસાવશે. મારો કહેવાનો અર્થ એ છે કે હવે તમારી સ્થિતિ તે પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. હા, આ જો તમારે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. તમને રસ્તામાં ક્યાંય પણ પૈસા મળશે અને અચાનક તમને ક્યાંક એક વ્યક્તિ મળે છે. જો તમે પૈસા આપો છો તો સમજી લો કે આ તમારો શુભ સમય છે. તે શરૂ થવાનું છે. હા, તમે આ જાણો છો ચોક્કસપણે. બીજા નંબરને ધ્યાનમાં રાખો. જો તે સંકેત આપે છે કે તમારું નસીબ ચમકશે. જો તમે ત્યાં હોવ તો ભગવાન તમને તેમની સમક્ષ આ નિશાની આપે છે.
તારા ઘરના આંગણામાં હવે અચાનક જોવા મળશે ગોરિયા પક્ષીનો કિલકિલાટ. સાંભળો તો આ તેનો અર્થ એ પણ સારો સંકેત છે કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. જલ્દી ખુશ ન થાઓ. તમારા પક્ષીઓ માટે પેશીઓ અને છત પર ફીડર પાણી રાખવાની ખાતરી કરો જેથી કરીને તમને આ સિગ્નલ ઘણો મળે. તમે જલ્દી મળો અને તમારું જીવન સંપત્તિથી આશીર્વાદિત થાય. ત્રીજા નંબર પર હંમેશા લીલા રહો. સિગ્નલ મિત્રો, અચાનક તમારું આંગણું કે મુખ્ય જો તમે દરવાજા પર આંખનું ઝાડ ઉગાડવાનું શરૂ કરો તો આ પણ તે ખૂબ જ શુભ સંકેત છે. હા, આ તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ કે અચાનક તમારું શું થયું. ઘરના આંગણામાં કે મુખ્ય પ્રવેશદ્વારમાં આંખનું ઝાડ જો તે વધવા લાગે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે સકારાત્મક સંકેત છે. આનો અર્થ એ છે કે તમારો સારો સમય જલ્દી આવશે. વાસ્તવમાં આંખના છોડ ખૂબ જ શરૂ થવાના છે. તે શુભ માનવામાં આવે છે અને તેમની વૃદ્ધિ ખૂબ જ થાય છે. જો તે સારા નસીબની બાબત છે તો તમે તેને તમારામાં મેળવી શકો છો. જીવનને ખોટી રીતે ન જુઓ. નંબર 4 વસ્તુ. મિત્રો, ઘરની બહાર એકાએક સફેદ ગાયે નયા રંભાને ધક્કો મારવા માંડ્યો. આ ખરાબ સમય અને સારા સમયનો પણ પસાર થાય છે. તમે તેને ગાય શરૂ કરવા માટે સંકેત